હેલો મિત્ર, કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં હોમ સાયન્સ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરી. મિત્રો, તમે જે પરિસ્થિતિમાં છો એની ચિંતા ન કરો, એનાથી ઉપર જવાની કોશિશ કરો. તમે જે જગ્યાએ છો ને એનાથી ઉપર જવાની કોશિશ કરો, પ્રયત્ન કરો, મહેનત કરો. 100% એક ડાયરેક્શનમાં તમે કામ કરશો ને તો 100% તમે સફળ થશો. 100% એક કામની અંદર ફોકસ મારશો ને તો તમને 100% જીત મળશે મળશે ને મળશે. એક ડાયરેક્શન ઉપર કામ કરવાથી જીત મળશે, અને જો જીત નહીં મળે ને તો જીવવાની રીત મળશે. બાકી તમને એક વસ્તુ તો 100% મળી જશે. એટલે જે પરિસ્થિતિની ચિંતા ન કરો, સમય 100% બદલાય છે. એટલે ખાસ નોટિસ કરજો અને મહેનત કરજો. હવે આપણે આવશું આપણા કામ પર. આપણે મિત્રો જેટલા સ્ટુડન્ટને ઇનપુટ સીની અંદર પ્રોબ્લેમ પડે છે કે ભાઈ ઇનપુટ સીથી ડ્રોઈંગ કરીને શેફ લઈને અમુક વસ્તુનું ફિનિશિંગ કેમ લેવું, એ વસ્તુ આપણે ખાસ આજે શીખવાડશું. હવે આ વસ્તુ છે ને એને ઇનપુટ સીની અંદરથી ડ્રો કરીને આપણે શેફ લેવાનો છે. તો આપણે જોશું કે આ ડિઝાઇન કઈ રીતના બને છે. આપણે આ ડિઝાઇન તો રનથી નહીં બનાવી શકીએ. આ રીતના રનથી બનાવી શકીએ જો રન લેવાનો. પછી જે ખૂણા ગોળ ગોળ કરવાનું છે ને એ એક જોઈ લેવાનું આપણે. જો આ રીતના ખૂણો ગોળ કરીને તમે આ રીતના કમ્પ્લીટ કરી શકો છો. પણ આ ડિઝાઇન તમે બનાવો ને તો થાય છે કેવું, આની અંદર પરફેક્ટ ફિનિશિંગ નથી આવતું. આડાવળું ફિનિશિંગ થાય છે. જો અમુક જગ્યાએ વીક ફિનિશિંગ, જો અહીંયા વીક ફિનિશિંગ, અહીંયા જાડું, અહીંયા પતલું, અહીંયાથી આમ પરફેક્ટ ગોળાકાર નથી આવતો. આ વસ્તુની અંદર તમારે રનથી નથી બનાવવાનું, આ બનાવવાનું છે આપણે ઇનપુટ સીથી. તો પહેલા આપણે શું કરશું, ઇનપુટ સી લઈશું, એકદમ વચ્ચોવચ બનાવી નાખવાનું, જેમ આપણે રન વડે બનાવીને એ રીતના. જો આટલે સુધી બનાવવાનું છે આને. હવે આનું ફિનિશિંગ લેવાનું છે તમારે, પરફેક્ટ ફિનિશિંગ લેવાનું છે. તો કે ભાઈ ઉપર આને લઈ જાઓ, અહીંયા ગોળાકાર આપી દો, નવો ખૂણો આપી દો, અહીંયા એક ખૂણો આપી દો, અને ઉપર લઈ જાઓ, અને ઉપર અહીંયા એક પોઈન્ટ આપી દો, અહીંયા પોઈન્ટ આપી દો, અહીંયા પોઈન્ટ આપી દો, એન્ટર આપો અને બહાર લઈ લો. શેફ લેવાનો, આપણે મેન ખાસ શેફ લેવાનો છે. જો આ રીતના શેફ લઈ લીધો તમે, પરફેક્ટ શેપ મળી જાય ને પછી આની થિકનેસ મતલબ વિથ વધારી દેવાની. રાઈટ સાઈડ ક્લિક કરીને પ્રોપર્ટીમાં જવાનું, વિથને એને 6 કરી નાખો. થઈ ગયું આ વસ્તુ. ઇનપુટ સીથી આ તમે બનાવી નાખ્યું છે. હવે આ વસ્તુ બનાવવાની છે ને આ આપણે એડિટિંગ કરવાની છે. તો એડિટિંગ કઈ રીતના કરાય કે ભાઈ આને પકડવાનું, પકડીને પછી આને કમ્બાઈન કરી નાખવાનું. કમ્બાઈન થઈ ગયું. કમ્બાઈન કરો ને તો જ આ બોક્સ ખુલશે. જુઓ ઇન્સેટ વાળું બોક્સ તો જ ખુલે. કંટ્રોલ ઝેડ મારું છું. જો હવે આને હું બોક્સ ખોલું તો આ ખુલે નહીં. આને મારે કમ્બાઈન કરવાનું. કમ્બાઈન કરવું પછીથી બોક્સ ખુલશે. એટલે હવે એ બોક્સને ખોલવા માટે કમ્બાઈન કરવાનું. કમ્બાઈન કરીને આમાં જવાનું ઇન્સર્ટમાં. હવે અહીંયા તમારે 0 0 અહીં 1 અને રિપ્લેસ ચાલુ કરી દેવાનું. ઓકે આપી દેવાનું. ઇનપુટ સીનું કામ તમારે રનમાં કન્વર્ટ થઈ ગયું. હવે જો પરફેક્ટ ફિનિશિંગ મળ્યું. પરફેક્ટ. મેઇન વસ્તુ શું છે, આ તમે રનથી નહીં બનાવી શકો છો. પણ રનથી બનાવવામાં પછી આપણે શેપ લેવો પડે, વારા ઘડીએ શેપ લેવો પડે, બહારનો અને અંદરનો. ઇનપુટ સીની અંદર પરફેક્ટ ફિનિશિંગ મળે. જેટલી થિકનેસ વધારવી હોય, વીથ એની વધારવી હોય, ઘટાડવી હોય તો એ સરખી જ બને. એટલે આ વસ્તુ બની ગઈ ને. હવે અહીંયા આપણે એને ઝૂમ કરીને જોઈ લેવાનું. બી દબીને ડાયરેક્ટ ઝૂમ કરવાનું. હવે આ વસ્તુ પકડીને તમારે શું કરવાનું, ખૂણો લઈ લેવાનો. અહીંથી એક ખૂણો પાડવાનો, અહીંથી ગોળ પાડવાનું, અહીંયા ખૂણો પાડવાનો. આવી રીતના એડિટિંગ કરી નાખવાનું. એન્ટર આપી દેવાનું. અહીંથી આવી રીતના ગોળ આપી દેવાનું અને ખૂણાને ગોળમાં કન્વર્ટ મારી દેવાનું. આ રીતના જુઓ, એન્ટર આપી દેવાનું અને ગોળમાં કન્વર્ટ મારી દેવાનું. આવી રીતના શેપ લઈ લેવાનો. પછી હવે જો આ ડિઝાઇન જે બનાવીને એમાં શેપ લેવો કેટલો પડ્યો, આટલો જ શેપ લેવો પડ્યો આપણે.
બાકીનું તો ઇનપુટ સીથી એકદમ પરફેક્ટ આપણને મળી ગયું. હવે આ વસ્તુ બની ગઈ, પછી અહીંયા થોડુંક એડિટિંગ કરી નાખવાનું. આ એડિટિંગ કરી નાખ્યો આ જગ્યાએ પરફેક્ટ, એક થોડુંક એડિટિંગ અહીંયા કરી નાખવાનું, એટલે પરફેક્શન આપણું મળી ગયું. હવે આ પરફેક્શન મળી ગયું એટલે આની અંદર હવે આપણે સાટીન પૂરવું પડશે. તો સાટીનમાં આપણે શું કરવાનું, જે આપણે રેગ્યુલર કરવી છે ને કમ્બાઈન કરવાનું, એ સેમ કમ્બાઈન કરી નાખવાનું. આમાં કમ્બાઈન કરી નાખ્યું. કમ્બાઈન કરીને પછી આને આપણે એંગલ આપી દેવાની, એક એંગલ અહીંયા, એક એંગલ અહીંયા. એંગલ તો મેં તમને સમજાવ્યું છે, જેમ જેમ પત્તી તમારી વળાંક લેતી જાય એવી રીતના એંગલે વળાંક લેતા જવાના. જેમ હું ડિઝાઇનમાં અત્યારે બનાવું છું એવી રીતના, આવી રીતના વળાંક લેતા જવાના. જો આવી રીતના. હવે અહીંયા આપણે ઝૂમ કરવાનું આ જગ્યાએ, પછી આવી રીતના આ રીતના ખાસ અહીંયા વળાંક પડે ને ત્યાં ખાસ 3 ત્રિપુટી જે છે ને એ તો ખાસ આવી રીતના આપવાના, અને એક લાસ્ટમાં છેડે એન્ટર આપી દો. આ આપણું ઇનપુટ સીમાં વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ. સ્પેસિંગ આનું વધારી દો. જો આવી રીતના પરફેક્ટ આપણું કામ થઈ ગયું. રેડી. આવી ડિઝાઇન લાંબી ડિઝાઇન હોય, એક સરખી હોય, પછી અહીંયાથી આપણે વળાંક લેવાનો આવતો હોય, તો આવી ડિઝાઇનને આપણે રનથી નહીં બનાવવાની, ઇનપુટ સી યુઝ કરી લેવાનું અને પછી એને કમ્બાઈન કરીને એને રન કન્વર્ટ મારીને પછી શેપ લઈ લેવાનું. તો આવી ઇનપુટ સી વાળી ડિઝાઇનો ઘણી બધી આગળ તમારે બનાવવામાં આવશે. તો એને જેમ જલ્દી બને ને એવી રીતના બનાવવાની. એટલે આ જે તમે સ્ટાઇલ વાપરશો ને, બનાવવાની રીત વાપરશો ને, એટલે 100% આમાં ફિનિશિંગ આવશે. જુઓ ફિનિશિંગ કેવું સરસ આવ્યું. એટલે ઇનપુટ સીની ડિઝાઇન આવી રીતના બને. આઈ હોપ તમે વિડીયો સમજી ગયા હશો. આ ઇનપુટ સીનું તમને કામ કમ્પ્લીટ આવડી ગયું છે. તમને જો વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો અને કમેન્ટ કરજો જેથી કરીને મને ખબર પડે તમને કે તમારે શું જોઈએ છે. તો એ ટાઈપનો કોન્સેપ્ટ આપણે ડેવલપ કરશું. અને તમે મને સજેસ્ટ કરો કે ભાઈ કેવી રીતના ડેવલપ કરવાનું, કેવું કરવાનું, કેમ કરવાનું. તો થોડું ઘણું હું તમારી પાસે શીખું, કેમ કે હું તો આમાં નવો છું સોશિયલ મીડિયામાં. એટલે તમારા બધાનો સપોર્ટ છે એ જ મારા માટે કામનું છે. અને ક્યારેય મેં એવું માની નથી લીધું મને બધું આવડે જ છે. તમને બધું આવડે છે, તમે મને સમજાવો, શીખવાડો, એનાથી તો આપણે આગળ વધીએ છીએ. ક્યારેય એવું નહીં વિચારવાનું મને બધું આવડે છે. આપણે પ્યોર દેશી ભાષામાં શીખવાડીએ છીએ, ક્યાંક ને ક્યાંક લાભદાયક એટલે જ છે. કેમ કે આસાનથી મગજમાં ઉતરી જાય છે બધાને. એકચ્યુઅલીમાં મગજમાં ઉતરતું નથી કોઈને. એટલે આપણા માટે જે કરીએ છીએ એ બેસ્ટ કરીએ. અને આપણું કામ પહેલેથી છે કે 12 વર્ષથી આ ફિલ્ડમાં છીએ. જે પણ કાર્ય કરું છું એ બેસ્ટ કાર્ય કરું છું. જે કામ લેટ થાય પણ મારે લેટેસ્ટ થાય છે. કોઈ પણ કામ મારે લેટ થાય પણ લેટેસ્ટ થાય. એટલે આ વસ્તુ આપણું છે. એટલે અત્યાર સુધીનું કામ ઓકે છે. તમારો બધાનો પ્રેમ હંમેશા બન્યો રહે, મારા માટે એ જ જોઈએ છે, બીજું કાંઈ નહીં. થેન્ક યુ. આપણા વિડીયા જોતા રહેજો અને આગળ વધતા રહેજો, જેથી કરીને તમે આગળ વધો. થેન્ક યુ સો મચ.